હાય દોસ્તો, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન. તો થેન્ક યુ સો મચ તમને બધાને અમારા 4000 કમ્પ્લીટ કરવા માટે. કમ્પ્લીટ થઈ ગયા છે અને YouTube ફેમિલી 4000 પ્લસ થઈ ગઈ છે. હા, અને એ બધું તમારા સપોર્ટના લીધે જ થયું છે. લીધે બધું થયું છે. 40,000 થાય પછી 4 લાખ સબસ્ક્રાઇબર થાય તમારે એવડી મોટી ફેમિલી કરી દો તો જલ્દી જવા નવા વિડીયો આવે અમારા. અને હમણાં વધારે તમે સપોર્ટ મળે છે કે જલ્દી લોંગ વિડીયોમાં પણ સારા એવા વ્યૂ આવે છે અને શોર્ટ વિડીયોમાં પણ સારા એવા આપણે સપોર્ટ મળે છે, વ્યૂ આવે છે. તો તમારો આભાર. અત્યારે અમે આવી ગયા છીએ હા, અને ઓલા જે અમારે પાણી પાવાનું હતું ને એ થોડુંક રહી ગયું હતું તો અત્યારે પાણી પાવા માટે આવ્યા છીએ. અને અમે કીધું કે આજે થોડોક વિડીયો બનાવી દઈએ. આજે 4000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે આપણે ઘણા લોકોએ એમ કીધું કે પાર્ટી આપો, તો આજે આપણે સાંજે એ પાર્ટી કરવાની છે. 4000 કમ્પ્લીટ થયા એની ખુશીમાં આપણે આ પાર્ટી તમારા લોકો માટે. તો આવી જાજો સાંજે અમારા ઘરે. અને જો અત્યારે અમે આવી ગયા છીએ આ વાડીમાં, અહીંયા આ લીમડાના મસ્ત મીઠા છાંયે, કડવા લીમડાના મીઠા છાંયે આવી ગયા છીએ. મસ્ત એવો પવન આવે છે. તો અત્યારે હવે આપણે જાશું તડકે હાલીને પાણી વારવાનું છે. ત્યાં થોડીક વાર આપણે અહીંયા આવ્યા ઊભા છાંયે વિડીયો આપણે ચાલુ કરીએ. તો ચાલો. અને આપણે કાલે જે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા, એટલે કે ફોરમ જઈ ત્યાંનો પણ તમે વિડીયો જોયો હશે. ના જોયો તો જોઈ આવજો. તો એ આવી ગયો છે. અને ચાલો આપણે કામ કરીએ. બને રહેજો વિડીયોમાં. યસ, ચાલો. એ ચપ્પલ ઉતરી ગઈ. પુષ્પા જેવો સીન થયો. પુષ્પા 2 તો આપણું રહી જાય એટલે હા માઇક એ બધું. અને આપણી ગાડી જો લીમડાની છાંય રાખી છે. એટલે જ્યાં બધું ચોખ્ખું કરી નાખ્યું કે આપણે બાઇક રાખીએ ને તો છાંયે રહી અને શકીએ. બપોર પહેલા આ બાજુ છેડો, બપોર પછી આ બાજુ. બપોર પહેલા અહીંયા આપણે ગાડી રાખીને બપોર પછી અહીં છે. તો હવે આપણે પાણી ચાલુ કરી દઈએ ને, કેમ કે 6 વાગે લાઈટ વહી જાહે. તો એ પહેલા આપણે જો મગ પાવાના છે, રીંગણી પાવાની છે, અંજાર પાવાની, બધું પાવાનું જ છે. આ છે આપના મૂગ દાળ. મગ આ પાછળ આપણે વાવ્યા છે. અને જે ખેતરે આપણે છે ને મગ એ છે એમાં તો સિંગુલ લાગી ગઈ છે. હવે એ તો 15 દિવસમાં તો એ બાકી જશે, એને કાઢવાની તૈયારી. અને આ આપણે લેટ થઈ ગયા, મોડા વાવ્યા હતા. એટલે હજી જે 4 પાંદડે 5 પાંદડે થયા છે. એમાં 2 પાણી વાર્યા, નવડા મગ થયા છે. હવે એમાં પણ હવે 2-4 દીમાં પાણી વારવાની તૈયારી કરવાની છે. અને આ બાજુ છે આપણી રીંગણી, જેમાં 2 દિવસ પહેલાં પાણી વાર્યું હતું. એમાં જે ગારો છે એમાં 3 ચારા રહી ગયા હતા જે પાણી વારવાનું, એટલે આપણે એ પાણી વારવા માટે આવ્યા હતા. અને ઓલી બાજુ જે 4 છે એમાં પણ પાણી વારવાનું છે. મને ખરા તડકામાં છીક આવી. ચાલો આપણે હવે આમાં પાણી વારી દઈને જો અમારા રીંગણા કેવડા ક્યાં છે બતાવીએ. અને થોડુંક બકાલું આવ્યું. અને આપણે ખાવા માટે જો આ ટમેટીનો છોડવો છે, અહીંયા ભીંડા પણ છે. બધે ભીંડા પણ જે તોડવા જેવડા થઈ ગયા છે. અને ગુવાર પણ છે, ચીબડી છે, જ્યાં આપણા રીંગણા લઈ જવાનું છે. હમણાં તો ગુવાર બટેકાનું શાક બહુ થાય છે. નકરા ગુવાર. મને એવું લાગે છે કે મગમાં પાણી પાવું પડશે નહીં, કેમ કે હજી તો લંભરાતા નથી. હા, હજી જો આમાં હજી કંઈ એવું લાગતું નથી કે તડકોથી હાવ સુકાતા હોય એવું. એટલે હમણાં કાંઈ જરૂર નથી. 2 પાણી વાર્યા છે, હમણાં જરૂર નથી પાણીની. તો જોઈએ હવે મેળ પડે. એવું લાગશે તો વાર દેશું, નકર પછી 2 દીપ જ છે. અને જો તો અત્યારે તો આપણે રીંગણી પાઈ દઈને, જો કાલ રીંગણી પાઈ છે. આ સુકાઈ ગયું છે, પાછું રીંગણી પાવી છે. ગુવાર પણ મસ્ત થઈ ગયું છે જે તોડવા જેવો. તો અત્યારે આપણે સાંજે જાશું ને ત્યારે તોડી લેશું. હવે આપણે જઈએ જો ઓલા પૂછ ખોલવા, કેમ કે આપણે વારવાનું છે જારમાં પાણી. પહેલા પાણી વાર દઈ. રીંગણીમાં બાકી છે આગળ, પેલા ચારા ઓલા 3 ચારા બાકી છે એ પાઈ દઈ. અને અહીંયા પંપ આપણે જે ઢાંકો હતો ને કપડેથી એ ઉડી ગયું છે કપડું, એટલે હવે એને ઢાંકી દઈ. નહીં તો તડકાનો પંપ તપી જાય, પતી જશે ને તપી જશે. બે પતીને તપી બે શબ્દ અલગ અલગ છે પણ મિનિંગ એક જ છે. તડકા એવા પડે છે ને કે કાતરા બધાય પાકી ગયા. દો કાતરા તો લંબે ઝૂમે છે. હા, લંબે ઝૂમે. લાલ જોઈ લ્યો. પણ પાછું અહીં પાણી જડતું હોય ને એટલે પછી આમ
પણ જલ્દી પાકે. કાતરા તો લાગી પડે પણ એટલા મીઠા નથી હા કે આપણે ખાઈએ. જેમ નીચે આમ નકરી મીઠા હોય ને તો આ કાતરા અહીંયા રિયા ના હોય. હમ આ ખવાઈ કાતરા અહીંયા રિયા ના હોય તો એ ખવાઈ ગયા હોય. ખવાઈ ગયા હોય. તો એ તોડીને અત્યારે જરીક ખાઈએ. શું કેવું? હું પડી ચાલો બસ તો જા આ ત્રણ ચારા બાકી છે ને એ પાણી વાર દઈએ આપણે. અને આ ઝાર પણ જો હવે સુકાય છે એમાં પણ પાણી ચાલુ કરવાનું છે. જ્યારનું સાથી સાંખ્યું છે ત્યારનું આપણે આમાં પાણી વાર્યું નથી. તો હવે યાસિક વારસે પાણી અને હું જો ઓલા રામબાના છાયણે બેસીને વિડીયો એડિટિંગ કરીશ શોર્ટ. અને અમારામાં ખડ જોઈ લ્યો તમે મિત્રો. એ ખડની વાત તમે કહી ગયા એટલું પણ ખડ વધી ગયું જો. બાકી નથી પણ એ બે ચારા બહુ ખતરનાક થઈ ગયા એમ. હા તો હવે હું આ કાતરો ખાઉં અને તેમાં છાયણે બેહું અને પછી મોટર ચાલુ કરો. મોટર ચાલુ કરવા જવાની હતી પણ આપણે ચાલુ જ હતી મોટર હમણાં એટલે આપણે ચાલુ કરવા નહીં જવી પડે. ચાલો ફોલો મી. જોરી મોટર ચાલુ. તો ગાઈસ હું જો અહીંયા બેઠી છું અને યાસિકમાંથી બૂચ ખોલી અને આવે છે ને બખાઈતા તમે જોવો. અને નેચરલ એટલું વાતાવરણ છે ને કે આમ દાણે દાણો દેખાય. અને અમારી જારનું શું કહેવું છે જરા કોમેન્ટ કરજો. તો દોસ્તો હું તો જો અહીંયા છાયણે બેઠી છું અને આ કેમેરામાં બરાબર પડે છે સૂર્યના કિરણો એટલા માટે આપણે એમ બેઠા છીએ ને તો ઓલું ઝાખું ઝાખું થોડુંક દેખાય છે. અને યાસિક જો બૂચ ખોલવા ગયા છે આપણે 3 ચાળા રીંગણીના છે ને એમાં ને બાકી જારમાં વારવા માટે. તો ચાલો હવે પાણી વારશે ને આપણે અહીંયા વિડીયો જરાક હું બનાવીશ શોર્ટ કદાચ મેળ પડશે તો. અને નકર પછી એડિટિંગ કરીશ બનાવેલા છે એનું. તો ચાલો કન્ટિન્યુ જો વિડીયોમાં. સાંજે આજ તો પાર્ટી કરવાની છે આપણે. તો પાણી આપણે આવી ગયું છે જોઈ શકો છો તમે મિત્રો. જો હવે આપણા ફોટોગ્રાફર નાકું વારવા ગયા છે. જે કાંઈ આડું અવરું હોય એ સરખું કરવા ગયા છે. ઓય જો પાણી પીવે છે. મારા માટે ભરતા આવજો. એનો પ્રાકૃતિક ભેગો આમ પ્રકૃતિ ભેગો મેચિંગ કલર થઈ ગયો શર્ટનો. તો મેં મંગાવી લીધું છે ઓનલાઈન પાણી. તો જો ઓનલાઈન પાણી કેવી રીતે આવે ને એ તમને બતાવું છું. આ એ ઓનલાઈન આવે? હા આવ્યું જો ને. મગાવ્યું તો? હા. ડિલિવરી ફાસ્ટ થાય નહીં? ઓ ફાસ્ટ એકદમ ફાસ્ટ. એ વાડીમાં તો આ રીતના આવે જો. થેન્ક યુ. વેલકમ. બહુ ફાસ્ટ હો તમારી ડિલિવરી. એનો ચાર્જ વધારે થશે. કેટલા રૂપિયા? હાલો દોસ્તો તો આ પાણીનો ચાર્જ કેટલું થશે તમે જરાક કોમેન્ટ કરજો. મને એવું લાગે છે કે 5000 સબસ્ક્રાઈબર થવા જોઈએ. તો હાલશે 5, 10 ને 15, 20 જલ્દી. હાલો ગાઈસ તો આ પાણીની કિંમત એટલી છે. પાણીની કિંમત તો એમ જોઈ તો પાણીની બહુ કિંમત છે પણ પાણીના જેના નસીબમાં હોય ને જેના નસીબમાં હોય ને એ જ એના જ નસીબમાં પાણી હોય. બાકી અત્યારે ઉનાળામાં પાણી એટલું હોય જ નહીં કોઈ. પાણીના પરબ બંધાય માણસ. આપણે અને મેં કીધું હતું ઘણા સમય પહેલા કે આપણે કુંડા પક્ષી માટે કરવા છે. તો હવે કેદી કરવા છે? બસ જો હવે ફ્રી થઈએ 2 દિવસમાં એટલે આપણે કરવા જ છે. તો હવે હું પાણી પી લઉં? પી લે. નકર તમારું ચાર્જ નહીં મળે. ચાર્જ નથી જતું. બસ વિડીયો કન્ટિન્યુ રાખો. ફોલોઅર્સને કંઈ અને સબસ્ક્રાઈબર. બહુ મસ્ત કલર કરેક્શન આવે આમ વિડીયો આવે જોરદાર. તડકો છે પણ એટલો તડકો લાગતો નથી કેમ કે પવન છે ને અને જો સામે થોડોક દોસ્તો પવનનો અવાજ આવતો હશે. માઇક રાખી પણ પવન વધારે છે ને એટલે થોડોક પવનનો અવાજ આવતો હશે. તો દોસ્તો હું એમ કહેતી હતી કે જો આ સામેનો ઘાટો જટાદાર વડલો છે ને એ કપાવાનો છે અને ધીરે ધીરે કપાવાનો ચાલુ થઈ ગયો છે. હવે ક્યાં પહોંચે ને ક્યારે કપાય કેમ છે એના તમે આમ જોઈ લો કેટલા વારમાં ફેલાયેલો છે. કેવડા પક્ષી ને કેટલા જણા ત્યાં આમ કરતા હશે. મતલબ આમ પક્ષી પશુ બધા ત્યાં વિહામો ખાતા હશે. જીવજંતુ ઘણા બધા. હા તો ચાલો હવે હું પાણી પી લઉં. મારી ઘણી વાતો થઈ ગઈ. ગરું સુકાઈ ગયું છે મારું તો પી લઉં પાણી. હા હું કાતરા ખાતા શું કર્યું? આપણે નાનપણમાં જે ઓલા કાતરા ખાઈને પછી બી કથાઈ કરતા હોય ને એ કરું. એનાથી ભાઈ ઓશિકા નીચે રાખે છે એટલે રૂપિયો આવી થઈ જાય. હા એવી રીતે કહેતા હોય.
અને મેં તો ઘણી વાર ટ્રાય કરી, કાંઈ રૂપિયા ના થાય. છોકરાઓને સમજાવવાના હોય ને. પણ આપણો એક ટેલેન્ટ ખબર પડે આપણે, એનાથી માઇન્ડ આમ ફ્રેશ થાય કે આપણે જો એક આમ આખું બી આમ કથઈ કરી નાખ્યું. આનું પડ જે હોય ને ત્યારે મોબાઈલ નહોતા એટલે ટાઈમ પાસ, અને અત્યારે મોબાઈલ વધી ગયા છે. પણ તો એ કાયદેસર આવી આ ટ્રીક બધી કરાય કોઈક દિવસ એમને. જો હું તો કરું છું દોસ્તો, તમે હજી કોણ કાતરા ખાવ છો ને કોણ આવી રીતે બી કથઈ કરો છો? જો મેં એટલું કર્યું છે હજી. જો ઘણું કર પૂરું કર. અને એમ કહેતા હોય કે આ જ્યારે આ કરતા હોય ને ત્યારે બોલવાનું ના હોય, નક ધોરું થઈ જાય. તો બોલે હવે જોઈએ ધોરું થઈ જાય કે શું થાય. થઈ ગયું ધોરું? વાહ, થઈ ગયો ધોરું. પછી જો આમ કરતા તો આ ધોરું થઈ જાય તો એનો કાંઈક યુઝ હોય ને. શું યુઝ હોય? જો પછી બીવરાવાના છોકરાઓને. વાહ, તમે તો ગમે આમ નહીં તો આમ એનો બધી ઉપયોગ તો કરવાનો. ઉપયોગ તો કરવાનો. જો ભૂત ભૂત થઈ ગયું. છોકરા જોઈને બી જશે, વિડીયો જો હે નહીં પછી આપણે. ના જો હે એને મજા આવશે કદાચ. મજા આવે તો વાંધો નહીં. હાલો હજી બે બી હે, ટ્રાય કરું કથઈ થાય છે કે નહીં. પેલા બખાઈ ખાઈ દે. એ ખાઈ લે, હું પાણી જોઈ લઉં. પાણી ચાલુ છે આપણે. ઓકે, હું તો બોલીશ નહીં એટલે બી થઈ જાય નહીં ખાખી. હાલો આપણે એક સબસ્ક્રાઇબર છે ને, એ જો આપણે વિડીયોમાં આવવા માટે રેડી જ છે, તો એને લઈ લે વિડીયોમાં જરા કવડાક જ નાનકડા સબસ્ક્રાઇબર. દોસ્તો આપણે અત્યારે યુટ્યુબમાં અને સોરી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતા. અડધી કલાક જેવું થઈ ગયું હશે ક્યારના લાઈવ હતા, તો એને એન્ડ કર્યું છે. અને જે પણ કોઈ જોયું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપની યુટ્યુબ ચેનલને. તો અને બીજું હવે કે આપણે બાજુમાં ભાઈનો જે છોકરો છે એને વિડીયોમાં આવું છે, જે રોજ આપણા વિડીયો એ રોજ આપણા વિડીયો જોઈ છે. અને હમણાં એને આપણે બોલાવીએ. હા જોજો. આજ ભાઈ આવી જા છોટે. આવો આવો આવો. હાય દેખાય. બે ભાઈ બેન હમણાં આવશે, જો આવે છે અહીંયા. ચાલો હમણાં એને આવે ને એટલે આપણે પૂછીએ એને કે વિડીયો જોઈ છે કે શું. તો ગાઈસ જોઈ આપણે છોટે ભાઈ મિયા હે ને, ઈ જરા કામ શરમાય હે. અને વિડીયોનું કીધું ને તો યાસિક બેન લેવા ગયા હે. આવે હે જો શરમાતો તો. આઈની બેન આવી. હાય હાય, તું જોશ અમારા વિડીયો? હા. અરે વાહ, આયા જોઈ છે છોટે વિડીયો જોશ ને? કાઈ મી જો તને ગમે? હા. અરે પણ શું વિડીયો જોયો તો યાદ છે કે યાદ નથી? કેના મોબાઈલમાં જો? ઉમારા. હે? ઉમારા. તાર પપ્પાના મોબાઈલમાં જોશ ને? હા. મજા આવે જોવાનો વિડીયો? હા. શું જો તું ભૈયા? આ બીજું કોણ જોઈ? સુધુડી. હા. તને જો. તાર મમ્મી જોઈ વિડીયો? તાર પપ્પા? ઉબર એક કામ કર, અહીંયા આવતો રહે અસલ તારો વિડીયો. હરખો બેહી જા પલ્લાથી વારીને. હાય કર દે. હાય હાય. જય દ્વારકાધીશ એમ કે? જય દ્વારકાધીશ કે? જય દ્વારકાધીશ. તો તને અમારા વિડીયો જોવા ગમે? હા. કેવા ગમે? એકદમ ગમે કે જરા જરા? મજા આવે ને જોવાનો વિડીયો? તો વાંધો નહીં. તું એ જોશ બેન? હા. અરે પણ તમે આખો ઘર જોતા હશો ને બધા, એટલે મજા આવે ને? તો કેવી રીતે આમ એક ફોન આમ વચ્ચે ગ્રુપ આમ રાખીને પછી જ જો? પપ્પા પકડ. પછી બધા જોતા હોય ને. લે જોડીશ. એના પપ્પા છે ને સાંજે જોતા હોય ને એટલે ચારેય બાજુ બધા વિડીયો જોવા માટે આવી જાય છોકરા. તો આજે આપણે અને શોર્ટ વિડીયો જોયો ભૈયા? હા. જો ઈ જરાક છે ને કેમેરાથી શરમાય છે ને, એના મામા એ પણ વ્લોગ ચાલુ કર્યા છે. હા. તો એને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. શું નામ છે? કૌશલ છે ને? કૌશલ કિંગ છે યુટ્યુબમાં ચેનલ. તો એને પણ જરાક જઈ આવજો. અને ઓલો ઊંધો જઈને ઊભો હે આમ જો. ઈને શરમ આવે છે. અહીંયા બેસી જા બાજુમાં. એમ. હા એમ. હાલ તારો કોમેડી વિડીયો બનાવું. બોલીશ ને? અરે વાહ, હાલો તો બનાવી નાખી દોસ્તો આજે આનો કોમેડી વિડીયો. હા. બોલીશ ને? હાલો બને. હાલો ભાઈ બેન નો તો એક મસ્ત વિડીયો ઉતાર લે દોસ્તો. તો મહિના પછી એવો ગોતી અને આપણે એક વિડીયો
બનાવીએ. હા બરાબર. ચાલો મૈડા આ જો લઈને આવી ગયા છે આપણા કોમેડી વિડીયો માટે કાતરા લઈને. તો આ જો બે છોકરા બોલશે મસ્ત. હા લેવાતા નહીં ને એટલા કાતરા લઈને આવ્યા. અહીં રાખો અહીંયા. હા. ચાલો દોસ્તો અમારો કોમેડી વિડીયો જોઈ લેજો. અત્યારે પેલા બનાવી લઈ. જો આ બે ભાઈની જોડી બનાવશે. કાતરાનો ઢગલો કર્યો તો જરાક સબસ્ક્રાઇબર ને લાઈક ને બધાનો કોમેન્ટ નો ઢગલો કરી દેજો કા. હાલો તો હવે હે ને આ બે જો છોકરા મસ્ત બોલશે અને આપણે આ વિડીયો બનાવી લઈએ પછી મળ્યા. તો દોસ્તો આ છે અમારા હિતભાઈ. ખરેખર વિડીયો બનાવવાના એટલા શોખીન અને એટલા માસ્ટર માઇન્ડ છે ને કે આવીના વિડીયો એ બોલવાની સ્ટાઇલ જ આખી મજા આવે કા હિતભાઈ. તારે આગળ તું મોટો થા ને ત્યારે તમે આવી રીતના વિડીયો બનાવજો. તને બહુ ગમે ને. અને ખરેખર ગમે એ પ્રમાણે એનું રિઝલ્ટ છે દોસ્તો. તો અમે એનો કોમેડી વિડીયો બનાવ્યો છે. ખરેખર તમને બહુ મજા આવશે. જરૂરથી જોજો અને જરૂરથી શેર કરજો દોસ્તો. લાઈક કરજો. એના મામા સુધી આ પહોંચવો જોઈએ અને કહેવા જોઈએ કે આ તો મારો ભાણેજ છે, મારાથી આગળ નીકળી જાય એમ છે. હિત તું કોમેન્ટ એમ કહી દે મામા જોજો મારો વિડીયો. કહેજો મામા મારો વિડીયો. અને કહેજો કે કેવો બનાવ્યો તો વિડીયો એમ કે. કહેજો તો અમારો વિડીયો કેવો બનાવ્યો તો. હું હાલું કે નહીં વિડીયો બનાવવામાં એમ કહી દે. હાલો કને વિડીયો બનાવવા. હાલો જોરદાર હાલો હવે કાતરા ખાઈ લે હું. ખાવા ને કાતરા. હા હવે મીટિંગ ને પોસ્ટપોન કરી દઈ. ચાલો બાય બાય કરી દો. ચાલો હવે વળી ક્યારેક મળશું ને પાછો વળી વિડીયો બનાવવા માટે આવશું. જરૂરથી મળશું. હા અને આને તો છે ને શીખવાડવાની કઈ જરૂર જ નથી. માસ્ટર એક જ વાર કેવું પડે આવડી જ જાય છે. બહુ હોશિયાર છોકરો છે. તો ચાલો ગાઈસ હવે આપણે અહીંયા કોમેડી વિડીયો આપણા એન્ડ કરી છીએ અને આપણે જો કાતરા બધા તોડ્યા છે તો હવે એની મહેનત વસૂલ કરી લઈ ખાઈ લઈ કાતરા. અને હવે મળશું સાંજે. હા ચાલો મળ્યા સાંજે. ચાલો દોસ્તો 4000 સબસ્ક્રાઇબરની ખુશીમાં ચોકલેટ પાર્ટી. કુછ મીઠા હો જાય. કુછ મીઠા હો જાય. આમાં કેટલા છે જો 8 છે પીસ. તો કોને 4 ના ડબલ. તો 4000 સબસ્ક્રાઇબર થયા ને ડબલ સબસ્ક્રાઇબર થઈ જવા જોઈએ. 8 થઈ જવા જોઈએ ભાઈ. 8000 8 નહીં 40 એટલે હમણાં એમ શરૂઆત. તો હાલો હું ચોકલેટ ખાઈ લઉં ને આ ખાય છે ભેળ. મારા હૃદય બનાવી છે ઈ મસ્ત બનાવી આ ભેળ. હાલો કોઈને ખાવી હોય તો જય દ્વારકાધીશ. તારે માં ચોકલેટ દઈ આવ. ભેળ આપી છે તો હાલો બધાને દઈ દઉં. તો દોસ્તો 4K કમ્પ્લીટ થઈ ગયા એની ખુશીમાં જો આજે પાર્ટી કેતા હતા ઈ 4K ની ખુશી અને એનો ઢોસો એ કે આવે છે ઢોસા બનાવ્યા છે. જે કહેતા હતા ને કે શું પાર્ટી છે આજે તો ઢોસાની પાર્ટી છે આપણે આજે. તો આવી જાવ ઢોસા ખાવા. અને હવે આ સબસ્ક્રાઇબર છે ને આખામાં ફેલાવી દઉં હું. જેમ મારા આ જો ફેલાય ને એવી જ રીતે આખી દુનિયામાં અમારો વિડીયો ફેલાય. ઓ બધા જોઈ. અને આ સોસ વાળો ઢોસો. અને જો મેં ફોરમ માટે છે ને એક ખુરશી ગોઠવી દીધી. કેમ કે મારાથી છે ને ઊભાતું નથી હવે બહુ થાકી જાય. હા એટલે પછી હવે મેં કીધું ખુરશી રાખી દઉં. થેન્ક યુ. તો ચાલો સબસ્ક્રાઇબરને પણ થેન્ક યુ. હા અને આજ પાર્ટી જો આવી છે કાંઈક આપણી. તો ચાલો હવે ઢોસો ખાઈ લઈએ. આવી જાજો. અમે પણ અહીંયા જ કરતા ઢોસો ખાઈ લેશું. હા ટમેટા ડુંગળી મસાલો ને બી ને અહીંયા ઢોસો છે હું બનાવતી હોઉં છું ને એમ ખાતા અહીંયા જ ખાઈ છે ને આજે બીજો ઢોસો. તો ચાલો હવે અમે જો આ ઉતાવળમાં થોડુંક આવું થાય એટલે જરીક ગમે તે કામ કરો ઉતાવળ નહીં કરવાની. ધીમે ધીમે કરવાનું. પણ મારાથી પોચ થાય ત્યાં સુધી હું કરું હું. તો ચાલો હવે અમે ઢોસો ખાઈ લઈ. હાલો આ ક્રિસ્પી ઢોસો બની ગયો છે એકદમ મસ્ત. અને હવે ખાઈ લઈ. ઓકે.